દમદાર ખબરમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ડાકોરમાં ગણેશ વિસર્જનની ધામધૂમ જોવા મળી હતી, જ્યાં હજારોની સંખ્યામાં નાની મોટી ગણેશ મૂર્તિઓ સાથે ડીજે અને બેન્ડ વાજા પર ભક્તિ સંગીત ગુંજી ઉઠ્યું હતું। શહેરના ઠેક ઠેકાણે મહિલાઓ અને યુવકો દ્વારા ગરબા રમાઈ રંગે ચંગે વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આખું શહેર ગણેશમય બન્યું હતું અને મોખા તળાવડી ખાતે વિસર્જન માટે નગરપાલિકા દ્વારા ક્રેન, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની સુવિધા ગોઠવવામાં આવી હતી। વરસાદ વચ્ચે પણ ભક્તોમાં અખૂટ ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। ગજાનન ગણપતિ મહારાજ જે લંબોદર વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા કહેવાય છે। ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી સુધી ગજાનન ગણપતિ મહારાજનું 10 દિવસ ધામધૂમથી પૂજન કરવામાં આવે છે, અનુષ્ઠાન કરવામાં આવે છે। આ વ્રતની અંદર ગજાનન ગણપતિ મહારાજને